ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આ પાઠની અંદર આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એનો અભ્યાસ કરેલો. હું રિપીટ કરું, ઉદારીકરણ એટલે શું? કોઈ પણ ઉદ્યોગ સ્થાપવા માટે સરકાર પોતાના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશ ઘટાડો કરે એને ઉદારીકરણ કહે. ખાનગીકરણ એટલે શું? કોઈ પણ જાહેર ક્ષેત્રના એકમો હોય જે સરકારી હોય, રાજ્યની કે કેન્દ્રની માલિકી ધરાવતા સાહસો, એ સાહસો વ્યક્તિઓ માટે ખુલ્લા મૂકવા, માનો કે માલિકી કે સંચાલન માટે ખુલ્લા મૂકવા, એને ખાનગીકરણ કહે. અને વૈશ્વિકીકરણ એટલે શું? વિશ્વ વ્યાપારને વિશ્વના દેશો સાથે જોડવો, એકબીજા દેશોનો વેપાર એકબીજા દેશો સાથે કરવામાં આવે એને વૈશ્વિકીકરણ કહેવાય. તો ઉદારી, ખાનગી અને વૈશ્વિકીકરણની માહિતી લીધી. હવે આપણે જોવાનું છે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે સુપોષિત વિકાસ. સુપોષિત વિકાસ એટલે પોષણતમ વિકાસ. પોષણતમ વિકાસ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ જન્મ લે, જન્મથી જ્યારે એને જન્મ લીધો ત્યારે જળ સ્થળ અને વાયુ જે સ્વરૂપમાં હતા, પાણી, જમીન અને વાતાવરણ જે સ્વરૂપમાં હતા એ સ્વરૂપમાં છોડી જવા એને ટકાઉ વિકાસ કહેવાય. જળ, સ્થળ અને વાયુ, માનો કે મારો કે તમારો જન્મ થયો એ સ્વરૂપે હતા, આપણે જે પોઝિશનમાં હતા એ પોઝિશનમાં આપણે મૃત્યુ પામી ત્યાં સુધી છોડી જઈએ, બગાડીએ નહીં, ટૂંકમાં બગાડ ન કરીએ, એને પોષણ તો એટલે ટકાઉ વિકાસ કહીએ. વ્યાખ્યા આપી છે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવી. ભાવિ પેઢી એટલે હવે આવનાર વ્યક્તિઓ, ક્રમશ માનવ જન્મ લેતો હોય અને એ મોટો થતો હોય એને ક્યાં કુદરતી સંસાધનોની જરૂર પડે, એટલે ભાવિ પેઢી આપણે એને કહીએ કે ફ્યુચર ઇન્ડિયા, આવનાર ભવિષ્ય, જે આવનાર ભારતના લોકો છે એ ભાવિ પેઢીની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની કાર્યક્ષમતા, વર્તમાનમાં હું ને તમે આપી, અત્યારે આપણે પર્યાવરણ બગાડીએ તો ભાવિ પેઢીને નુકસાન થશે. અત્યારે આપણે કોઈ પણ ઉદ્યોગનું નિર્માણ કરીએ, કુદરતી સંસાધનનો ઉપયોગ કરીએ અને એ સંસાધન તૂટી જાય તો ભાવિ પેઢી એ સંસાધનથી વંચિત રહી જાય, મતલબ એને ન મળે. આગળ એવું છે, આજની પેઢીએ પ્રકૃતિનો ઉપયોગ કરી, આજની એટલે કઈ વર્તમાન પેઢી પ્રકૃતિનો ઉપયોગ કરીને જે વિકાસ સાધ્યો છે એ ભાવિ પેઢી માટે છોડી જાઓ. તો આજે પ્રકૃતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક સમય હતો જંગલોનું પ્રમાણ વધુ હતું, આજે જંગલોનું પ્રમાણ નહિવત છે, ઘટતું જાય છે, તો એ ભાવિ પેઢી માટે નુકસાન છે. તો ભાવિ પેઢી માટે જે પ્રકૃતિ હતી છોડી જવી, એ છોડી જવા માટેની પ્રવૃત્તિ એને આપણે ટકાઉ વિકાસ કહીએ. વર્તમાન પેઢીએ જે સગવડો ભોગવી છે, વર્તમાન પેઢી એટલે આજની પેઢી જે સગવડ ભોગવી રહી છે એ ભાવિ પેઢી માટે ઉપયોગમાં આવે એને એવી સગવડ, કોલસો જોઈએ, ખનિજ તેલ જોઈએ, એને મળી રહે કોને? ભાવિ પેઢી. તો એને આપણે ટકાઉ વિકાસ કહીએ. અને છેલ્લા લખ્યું છે આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે અને એની ગુણવત્તા ઘટે છે. આર્થિક વિકાસ કરીએ એટલે કુદરતી સંસાધનમાં ક્યાં કરશે? વિક્ષેપ પડે છે. માનો કે ઓછું લાકડું છે, દેવદારના વૃક્ષો, એમાંથી કાગળનો માવો, દિવાસળી, પેકિંગ, પૂઠા, રમતગમતના સાધનો બને. તો એ દેવદારનું વૃક્ષ હિમાલયમાં છે, તમામ વૃક્ષ કાપી નાખવામાં આવે તો માનો કે આપણે એમ માનીએ કે કુદરતી સંસાધનનું પ્રમાણ છે એ ઘટી ગયું, એની ગુણવત્તામાં પણ ઘટાડો થાય. ક્યારેક કુદરતી સંસાધન પોતાની ગુણવત્તા ક્રમશ જેમ સમી જાય એમ ઘટાડે છે. તો એ મુજબ પરિવર્તન તો એમાં જરૂરી છે, વિકાસ જરૂરી છે. તો ભાવિ પેઢીને, જે ભાવિ પેઢીને એ વિકાસ કરવો, આર્થિક વિકાસ, તો પર્યાવરણની અસરો ઘટાડવામાં આવે એને આપણે ટકાઉ વિકાસ કહીએ. આ ટકાઉ વિકાસ શું નથી? ટકાઉ વિકાસ એટલો જરૂરી નથી, કદાચ પરીક્ષામાં 2 માર્કમાં પૂછી લે, એટલું ઉપયોગી નથી, પણ સમજવું જરૂરી છે. કારણ આપણે અગાઉ એના ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ વાત છે આર્થિક વિકાસ. હવે આપણે આર્થિક વિકાસના જે સુધારા કરીએ તો એમાં આપણે કુદરતની જરૂર પડે, પ્રકૃતિની જરૂર પડે, એટલે ટકાઉ વિકાસ કરવો.
ઉત્પાદન કરો અને કુદરતનો વિકાસ જાળવી રાખો, એને ખરેખર ટકાઉ વિકાસ કહેવાય. બે કરો આપણે આગળ વધીએ અને પર્યાવરણ બચાવો. હવે એના પછીનો મુદ્દો છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટેની વ્યૂહરચના. વ્યૂહરચના કોને કહેવાય? વ્યૂહરચના અકબરે યમુવારે યુદ્ધ કર્યું હતું પાણીપતનું. મુગલ યુગની હું વાત કરું, 1552ની હું વાત કરું, તો એ સમયે અકબરે વ્યૂહરચના કરી હતી. કેટલાક ખાડાઓ માથે નારિયેળીના પર્ણ, સુકાઈ ગયેલા પર્ણ નાખ્યા હતા, કદાચ દુશ્મન આવે તો એ ખાડા પડી. કેટલાક વૃક્ષોના મોટા થડ અને કેટલાક લોકોને છુપી રીતે રાખીને એને વ્યૂહરચના ઘડી હતી અને એમાં એનો વિજય થયો પાણીપતના યુદ્ધમાં. તો વ્યૂહરચના જરૂરી છે. આજે ક્રિકેટ રમે કોઈ ખેલાડી તો એ પણ અગાઉ કોમ્પ્યુટર, ટીવી મારફતે ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરી અને વ્યૂહરચના કરે છે કે આ મેક્સવેલ છે, આ ડીકોક છે, આ રસેલ છે, તો આ ખેલાડીને કેમ આઉટ કરી શકાય, કે આઉટ કરી શકાય એ અગાઉ ધારણા માંગે એને આપણે વ્યૂહરચના કરીએ. હવે આપણે જોઈએ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે સંસાધનનો વધુ ઉપયોગ કરવો. પુનઃ ઉપયોગ એટલે શું? તો કોઈ પણ સંસાધનનો ઉપયોગ એકવાર કરી લીધો અને ફરી એનો ઉપયોગ થાય એને આપણે પુનઃ ઉપયોગ કરીએ. માની લો એક સરોવર છે, એનું પાણી છે, એનો ઉપયોગ અનેક છે, તો એ આ વર્ષે આપણે ઉપયોગ કરી લીધો, ફરી વરસાદ આવે અને ફરી સરોવર ભરાય તો આપણે એનો ફરી પુનઃ ઉપયોગ કરીએ. ખેતીની જમીન છે, ચોમાસું પાક લીધો, પછી શિયાળુ પાક લઈએ અને જરૂર પડે તો ઓછી માત્રામાં ઉનાળુ પાક લઈએ, એનો પુનઃ ઉપયોગ છે. જંગલોનો ઉપયોગ અનેક રીતે આપણને મળે છે, પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે, તો એનો ઉપયોગ છે. દરિયા કિનારાનો ઉપયોગ આપણને મળ્યો છે. પણ પુનઃ ઉપયોગ કોનો ન થાય તો કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, એનો પુનઃ ઉપયોગ ન થાય. એકવાર આપણે કોલસાનો ઉપયોગ કરી લીધો એટલે રાખ થઈ ગઈ, એકવાર આપણે ખનિજ તેલનો ઉપયોગ કરી લીધો એટલે ધુમાડો થઈ ગયો, કુદરતી વાયુનો ઉપયોગ કર્યો ધુમાડો થઈ ગયો, એ ફરી ઉપયોગમાં આવતા નથી, એનો પુનઃ ઉપયોગ થાય નહીં. તો પુનઃ ઉપયોગ જેનો લઈ શકાય એ સાધનોનો વધુ ઉપયોગ કરો. પછી લેવું છે પરિવહન, એટલે વાહન વ્યવહારમાં ખર્ચ ઓછો થાય એ મુજબ ઉદ્યોગોનું નિર્માણ કરવું. હું તમને એક દાખલો આપું છું કે ભારતની અંદર મેં જે દેવદારના વૃક્ષોની વાત કરી એ જ વાત અહીંયા ફરી આવું છું. આ હિમાલય ક્ષેત્ર છે, આ હિમાલય છે, હિમાલયમાં માનો કે અહીંયા દેવદારના વૃક્ષો છે. આ જે વૃક્ષ છે એ દેવદારનું છે, દેવદાર. આમાંથી હું બને કે હમણાં કીધું તમને 25 વનસ્પતિનું વૃક્ષ, કાગળ, પેકિંગ કુઠર, રમતગમતના સાધનો, માચીસ, એ બધું આમાંથી બને. હવે અહીંયા ઉદ્યોગ સ્થાપવામાં આવે તો યોગ્ય છે, પરિવહન ખર્ચ કેટલો લાગે? ઓછો. પણ એને બદલે આપણા ગુજરાતમાં આપણું ખાંભા અહીંયા આવે, ખાંભામાં ઉદ્યોગ સ્થાપેલો હોય તો પરિવહન ખર્ચ વધી જાય, પરિવહન ખર્ચ વધી જાય. પરિવહન ખર્ચ વધે તો શું થાય? વાહન વ્યવહારનો ખર્ચ વધે તો શું થાય? જે ચીજ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ એના પર વધુ કિંમત મૂકવી પડે. જ્યાં કાચો માલ મળે છે ત્યાં જો ઉદ્યોગનું નિર્માણ કરવામાં આવે તો પરિવહન ખર્ચ ઘટે છે. એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તે સંસાધનનો વિકાસ કરવો. દાખલા તરીકે સિંચાઈ યોજના, એકથી વધુ ઉપયોગ કોણ હોય? તો કોઈ નદી ચાલી જાય છે, એના પર બંધ બાંધવામાં આવે છે, બરોબર છે, આ મોટો બંધ બાંધી દીધો છે, આ બંધ બાંધ્યો એટલે માનો કે આટલા ક્ષેત્રમાં પાણી ભરાશે, આ જળ. હવે જળ એકઠું થાય એટલે જળનો વહી જતો જથ્થો સ્થિર કર્યો, એક થઈ ગયો. બીજું, નદી આડે બંધ બાંધવાથી પૂર ઘટે, પૂર ઘટે તો ધોવાણ પણ ઘટે. ઉનાળાની સૂકી ઋતુ કે દુષ્કાળ જેવા સમયમાં આ જળ છે ઉપયોગમાં આવે. અહીંથી પાણી વહી જતું હોય તો યાંત્રિકરણને લીધે આપણે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ, તો લાઈટ મળે, આપણને વીજળી પણ મળે. કેનાલ દ્વારા ખેડૂતો, કેનાલ એટલે નહેર દ્વારા ખેડૂતના ખેતરમાં પાણી પહોંચાડે તો કૃષિ પાક બચાવી શકે. શહેર કે ગામડું હોય નજીક તો એને પીવાનું ઉપયોગી પાણી પહોંચાડે તો એ પણ એનો ઉપયોગ છે.
જળ સ્થિર થતું હોય એટલે માછલા ઉત્પન્ન થતા હોય, નવા જેવું પાણી જ્યાં ભેગું થાય ત્યાં માછલા હોય છે, એ પકડવાની મત્સ્ય પ્રવૃત્તિ પણ ચાલતી હોય છે. પછી બાગ બગીચાનું નિર્માણ થાય, લોકો ફરવા જાય તો શહેરનાની માટે પણ એ ઉપયોગી ગણાય. તો આ એકથી અનેક ઉપયોગ ધરાવે છે, એકની અનેક ઉપયોગ ધરાવે છે. તો એવા સંસાધનનો વધુ વિકાસ કરવો એટલે એને સિંચાઈ યોજના અને સિંચાઈ યોજના કહેવાય. એના પછી લખ્યું છે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય. દુરુપયોગ ન થાય એટલા માટે માનો કે ઉદ્યોગ સ્થાપ્યો તો ઝેરી કચરો કે ઝેરી રસાયણો છે એ વાતાવરણની અંદર, જમીનની અંદર, જળની અંદર ભળતા હોય છે, બરોબર છે, તો એ નુકસાન કરે છે. એટલે આપણે ઝેરી કચરાનો નિકાલ કરવો એટલે ગંદા વસવાટો ભારતની અંદર ઘણા બધા છે, એ દૂર કરવો. મેં કાલે પીએમમાં વાત કરી કે જો ભારત વિકસિત હોય તો ગંદા વસવાટો ક્યાંય જોવા મળે નહીં. અને છેલ્લે લખ્યું છે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ વધારે. સૌર એટલે સૂર્ય, પવન એટલે વાયુ. સૌર અને પવન ઉર્જા વધારવા માટે જે વિશ્વના કેટલાક દેશો આગળ પડતા છે. આપણા દેશની અંદર પણ આ સંશોધન ચાલે છે. સૂર્ય દ્વારા ઉર્જા મેળવવી અને એનો ઉપયોગ